બોલ શ્રી ખોડિયાર માત કી જય બોલો. હમણાં કાંઈ નહોતું રાયડું પાડતા હતા, અત્યારે બોલવાનું કહી તો બોલતા નથી. જય બોલો પ્રેમથી એક ચકાચક જય બોલો. આવડું મોટું સરસ મજાનું આયોજન કર્યું છે. માં ભગવતી ખોડિયાર માને એક ચકાચક જય બોલો. બોલ શ્રી ખોડિયાર માત કી, સદગુરુ મહારાજ કી. નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ, સદગુરુ ના ચરણે નમો. એ માંગો પ્રેમ પ્રસાદ, દયા કરી દેજો. હરિ રસ અમૃત સ્વાદ, દયા કરી દેજો. હરિ રસ અમૃત સ્વાદ. એક શબ્દ ગુરુદેવ કા, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. થકે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પાર. સદગુરુ ના વખાણ શું કરું, સદગુરુ કહું તો અપનાવે. ઇન્દ્ર કુબેર જેનો પર ન પાવે, ચાર વેદ જેના ગુણ ગાવે. અગમ અગર માયા પરમી રહ્યા, એ બેહદ વારની વાત લાવે લાવે. દાસ સવાને સ્વામી ફૂલકર મળ્યા, ચરણ પ્રતાપતિ ગુણ ગાવે. ચરણ પ્રતાપતિ ગુણ ગાવે. કોટડા પીઠા ગામના આંગણે માં ભગવતી ખોડિયાર માના સાનિધ્યમાં ચોવટિયા પરિવાર ખરેખર ધન્યવાદ છો ભાઈ. એમાં
આ બધા દાતારોના નામ બોલ્યા ને ભાઈ, હયું ભરાઈ ગયું. ધન્યવાદ છે. હું એને દિલથી સલામ કરું છું. ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમને એકવાર બધા જોરથી પ્રેમથી બાપુ તાલીથી વધાવો. તાલી આપો, તાલી. છૂટા ન આપો તો કઈ નહીં. આવા દાતારો છે ને બાપુ, જરૂર એને એટલી જ છે, બીજું કઈ છે નહીં. ખરેખર ધન્યવાદ છે. હું એને દિલથી સલામ, એના માતા પિતાને હજારો સલામ કરું છું. ખરેખર વાપરતા આવડે છે એ બહુ મોટી વાત છે. પૈસા તો બધાની પાસે છે, પણ વાપરતા જ નથી આવડતું. અહીંયા એટલા દાન કરે છે, અમારે અહીંયા લઈ ગયા એ પાછા નથી દેતા. ધન્યવાદ છે ભાઈ. ચોવટિયા પરિવાર, મને ભુવાજી અમે બેઠા હતા માતાજીના મંદિરમાં, એમને બધી મને વાત કરી. 135-40 ગામમાં એનો પરિવાર, માં ખોડિયારની કેવડી મોટી કૃપા કહેવાય. અને વ્યસન નહીં, અને બધી ભગવાનની દયા, માતાજીની કૃપા કહેવાય. અને અમે માતાજીને ભલામણ કરશું કે આ બધા ભેળા રાખજે, મારા બાપ મારી માં આ બધાને ભેળા રાખજે. પણ એક બીજી મારે અમુક આપણી વાતો કડવી છે, બીજી વખત ન બોલાવો તો આપણે કંઈ બહુ જરૂર છે નહીં. આપણે હાશવે ન હોય કે એટલું મને ભગવાન આપ્યું છે. હા, હું આ ગૌન મારું હાલે એવું છે નહીં. પણ આજની પેઢી માટે બાપુ ઘણું બધો બગાડ છે, એ આખી દુનિયાને ખબર છે. કંઈ મારથી સુધરી જાય એવી વાત નથી હું કરતો કંઈ, પણ આજની જે યુવાન પેઢી વ્યસનમાં, ફેશનમાં એ બધું જે હાલ્યું છે ને એનું કંઈક માપ રાખજો. ખબર બધાને છે, અમે બોલી છે ને તેમ બોલી નથી શકતા. બધા જાણે બધાય છે, નકર કોઈ મતલબ નથી બાપુ. ધર્મના કાર્ય તો બહુ થાય છે. અમે અમારા એક દી અમને હુવા નથી દેતા, અને સાંટો કોઈને પડતો નથી. ગાયો હાટું પ્રોગ્રામ રાખે ઘણી જગ્યાએ. અમારે ગાયોનો પ્રોગ્રામ છે કે પ્રોગ્રામ કરી દો ને. આપણે એટલા લેવા એટલા નહીં, થોડાક ઓછા રાખો. આપણે સારું હાલો ને ભાઈ, ગાયો હાટું કંઈક થતું હોય એ આપણે આવી બધા ભેગા થયા હોય. તમે ભીખ માગી કે ભાઈ દિયો ને ગાયું હાટું છે. સારો માણા હોય તમે એમ કે ભાઈ તારા 2000 નો હોય, 5000 5000 ગાયું હાટું છે. અમે ભીખ માગી અને એ પચામણ ગાયું નાખે ને પછી બીજું ખૂંટિયા ખાઈ જાય. પછી ખબર પડી કે આ તો ગાયોના નામ છે, બાકી કોઈને છોડતા નથી. આ પછી કીધું તમે ગાયું હાટું કરો, ખૂંટિયા હાટું કરો. અમારા એટલા થાય છે, ગાયું તો રખડતી બંધ જ નથી થતી. ખોટું બાપુ ખોટું જ હોય. આપણા ગઈઢા પાસે કાંઈ નહોતું, પણ એની જે શાંતિ હતી ને એમનું જે જીવન હતું ને એમના જે આત્મા હતા ને એમની જે મનની પવિત્રતા હતી એ બાપુ આજ નથી. અને આધારે આ બધા તમે હું આમ લીલા લહેર કરી છે ને એ આપણા ગઈઢાનો પ્રતાપ છે. કોઈને વેમ હોય તો કાઢી નાખશે. ઈ માન બાપ છે ને આપણા, એને ભૂખ્યાને રોટલો દીધો છે ને ઈ આજ ઉગ્યું છે. બાઈક નગર ખાવા ધાન નહોતું તોય ન કોઈ કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા છે. રહેવાના ઘરના ઠેકાણા ન હોય, ખાવાના રોટલાના ઠેકાણા ન હોય, તોય મા બાપની સામે ઊભું રહેવું હોય તો વિચાર કરવો પડે ભલામણ. અને આજ કે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને બધી ખબર છે, પણ જાવું જ્યાં રોટલો તાર ત્યાં ખાવાનો. અરે માન બાપ, હું કોઈને કહેતો જ નથી મંદિર બનાવો ને કથાયું કરો ને ભજન કરો ને પ્રતિષ્ઠા કરો ને કાંઈ નથી કરવાની જરૂર. માને ને બાપ ને બાપુ બે જિંદગીમાં બાપુ રોટલા દ્યો ને કોઈ દી મોળો દીધ નો ઉગેરા. માન બાપ જેવા ભગવાન છે ને બાકી બધું પછી છે. બાકી કઈ હું તો ખટારાનો ડ્રાઈવર છું. આપણે જિંદગીમાં સારું કામ કર્યું જ નથી, પણ મેં મારા મા બાપ ને હાજવાની માં અત્યારે મેળ પડી ગયો. આપણો કાંઈ સારું કામ જિંદગીમાં નહીં, કોઈ સાધુ સંતને નથી આપ્યું ને સીતારામે નથી કર્યા ને મંદિરે નથી ગયો. મારી બજારે ભંગારીઓ ન આવે. ઝઘડા સિવાય મેં કાંઈ કર્યું નથી. ધંધો જ નથી, ધંધો જ કર્યો બાસવાય સિવાય બીજો ધંધો જ નથી કર્યો. અને નકરા માર્યા જેવું નથી, મારે એટલો ખાતો છે. હા, એવું ચોખ્ખું સત્ય તો માર કોકને માર કોક વાર ખાઈ તો ખબર પડે ને. આપણે ઓલા માર્યા તો જેટલું બિચારાને વાગ્યું છે, પાથરી કેમ ખબર પડે. મારે ખાધું, આ કોકને માર્યું તમને મૂકે, પણ રાકા વેડા કર્યા જ નથી. મેં પણ કોકના નાના માણાના કામ કર્યા. ટૂંકમાં કહેવાનો મતલબ કોકના નો કાઢતું હોય, કોક માણા નો કાઢતું હોય પૈસા, તો હું એમ કહું મને કેટલા દેવાના, હાલ ને નો હું કાઢે. આવા કંટ્રાટ રાખતો હતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો, હું કોકના કઢવી દેતો. આ જગત સુધરવા દે એવું નથી. તમારે સુધરવું પણ દુનિયા નથી સુધરવા દે.
તમને ને મને બાપુ મને તો એમ થાય જીવવા જેવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે એટલે એમ થાય ધક્કો થયો સમજી લેજો. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બાપુ બૈરું વેચવું પડ્યું. અયોધ્યાનો મહારાજાને અયોધ્યાની મહારાણીની બજારમાં હરરાજી કરવી પડે. આપણે જ્યાં હજી બૈરું વેચવાનો વારો આવ્યો તોય જેની પાસે જાવ એની પાસે બધા રોવે જ છે. અમારી પાસે નથી, અમારી પાસે મરો ન હોય તો શું જોવે છે એ નથી. તમે જ્યાં જાઓ અહીંયા એક પાસે જાય કે ધાબુ ભરવું હતું છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય કે ડોબું વ્યાણું દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે એમ તો આપણે જ્યાં રોવું ઈશ્વરને મેળવવા દાસી જીવન રોવે. જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા બાપ તે અમને માળા બનાવ્યા. અને જો તારી આભા ન થાય તો બાપુ અમારો અવતાર ફોગટ યોજાય. મહાપુરુષોએ તમને મને શું કીધું છે ભલા મને? અરે એટલી જ વાત છે કે એક ઘડી હાથી મેં પુનિયાત કોઈ દીકરા કાપવાના નથી, કરવત મુકાવાના નથી, બૈરા આપવાના નથી. પણ બાપુ કાંઈ સમય જ નથી કોઈની પાસે. ઓલો કોરોના આવ્યો ત્યાં બધા માલપા પડ્યા હતા. એટલે સમય નહોતો ને જાવ ને બારા. આ એ જ ઈશ્વર છે બાપુ. ધરતી કપાયો હતા ખરા બપોરે ધૂનું બોલતા હતા શ્રી રામ જય. મેં ખુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બાપુ કોઈને કાંઈ છે જ નહીં. રામ હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને બધી ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી એમ ન આવે. રોજનો રિયાઝ હોય. મહાપુરુષોએ તમને ઘણી હું છે ને પાછો સંતવાણીનો કલાકાર છું. આ સાધુ સંતોની કૃપા છે. નકર મેં કીધું એમાં આપણે અને આ બધું ભજન ચારે હું છે. આખી દુનિયામાં કોઈ તમારો ધણી ન થાય ને પછી આ સાધુ ધણી થાય તારે જ મેળ પડે. આપણે પછી ધોકા ફેરવતા હતા ને પછી બધા આઘા કહી ગયા. પછી રિયા બાપુ એકલા અને આપણે ચારે ઉપડી જાય એવું નક્કી નહોતું કઈ બહુ. અત્યારે આ બધું લાઈવ હાલે છે અહીંયા. અમુક મારે જોતા છે આજ વાળું નહીં કર્યું હોય. આવા પોસ્ટર જોવે કે આ મારા દિવસ ચા એટલા બધા ભેગા કરીને બેઠો છે. એ આજ વાળું નહીં કર્યું હોય એમને નહીં. આને હું હા ભળો હો ઉંદર મારીને માની મીની બેઠી પાટ્યા. આ એટલે બધા ચા એમાં બોર્ડમાં નામ હતી કોટડા પીઠા પડ્યો. આને હા તમને હો ડફોળ કહેતા છે. પણ સમયની બલિયારી. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. એક વળી ગયા પછી બાપુ હવે સહન કરવાની શક્તિ હોવી જોઈએ. નકરા ભજન આ જેમ મળ્યું ને એ વયું હોત જાય એવી હાવી હેલી વાત નથી. રામ એની માટે આના સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી, કોલેજમાં ભણાવતું નથી, પણ એવા કોઈ સમર્થ સંતનો કોઈ એવા સદગુરુનો ભેટો થઈ જાય તો આ દુનિયામાં આ કાંઠેથી હામા કાઢે. તમે બધા હોશિયાર છો. આપણે દીકરી છે ને દીકરીના વિડીયા મેં ઘણા બધા જોયા. ધન્યવાદ છે ધન્યવાદ. હું બાપુ દીકરીને વંદન કરું છું. નથી એમાં ખોડિયારમાં નથી દેખાતી. એમાં ખોડિયાર નથી દેખાતી. 60 વર્ષની થઈ હોય તો ઉંબરા વચ્ચે રહ્યો શબ્દ રમતી હોય ઢબ્બો ઢા આપણે એમ થાય તારી યાર મનાણા એના થઈ ગયા ઢબ્બો ઢા. આ ફૂલ જેવડી દીકરી તમને આમ છક કરી દે ને છક. આ કઈ કળા છે? આ સંસ્કારની જરૂર છે રામ. અને સંસ્કાર માટે બાપુ સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે ખોડવીને માળું ન હોય જેહળ જખરા નીપજે જેની જનેતા હોતા. હું તો બહેનોને ખાસ કહું કે તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો વાપરો મોજ કરો. જે રૂપિયા આપ્યો હોય દિલથી વાપરો પણ દેહના પ્રદર્શન ન કરજો. તમે ધારો એટલી દુનિયા હારી નથી. રામ ફેશનનું માપ રાખજો. મને તો ક્યાંક જોવું ને હું તો આમ આપણને એમ થાય કે એક બાજુ આપણે ખહી જઈએ. આત્માને દુઃખ થાય છે. મને કાંઈ તમને કોઈ લૂંટી જાય કે તમને મારી નાખે મને કાંઈ ફરક નથી પડતો. પણ એક આ દેશની દીકરી હોય કે આ બેઠી મારી બહેનો મારી દીકરીઓ જ છે. કહેવાનો મારો મિનિંગ કે દીકરીમાંથી જેથી મર્યાદા ઘટે જાય. મહાપુરુષો કંઈક ભોજન ઉપર એક ધન ઉપર ને એક સ્ત્રી ઉપર જેથી પડદો હટી જાય એટલે એની કિંમત ઉડી જાય. પછી કોઈને વેમ હોય તો કાઢી નાખજો. ઉઘાડું ભોજન પડ્યું હોય ને તો તમને ખાવાની ઈચ્છા ન થાય. બજાર વચ્ચે હોણું પડ્યું હોય ને તો તમને ઘડીક એમ થાય કે ભાઈ સાચું હોય છે ખોટું છે એકદમ તેમ વાંકા ન વળો. અને દીકરી એની મર્યાદા મૂકી દે પછી આખી દુનિયા એની માંથી દ્રષ્ટિ હારી ન કરે કે આ દીકરીમાં કઈ હોય નહીં, આને કઈ આને લાજ શરમ કઈ છે જ નહીં.
આ ત્રણ માથેથી પડદો હટી જાય એટલે દુનિયામાં ભલે બીજા વ્યામમાં ફરતા હોય, ના ના હું કંઈક છું, બાકી દુનિયા તમારા આંકડા કાઢી લઈ, વાત પાકી છે. એટલા માટે કહું છું બહેનોને ખાસ મારી વિનંતી, અને જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગ્યો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું, ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં ધર્મ ધ્રુજો અને જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. સગાળ સાહેબ ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખે, જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખે, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખે, સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખે, દેવીદાસ બાપુ ને અમરમા નો હોત તો કોઈ નો ઓળખે. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. એટલા માટે હું બહેનોને ખાસ હાથ જોડીને કહું છું, હું કોઈ સલાહ દેવા નથી આવ્યો, કોઈ સુધારવા નથી આવ્યો, પણ તમને એટલી ખબર ખુમારી હોવી છે કે મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, મારું કુળ કયું છે. આની ખુમારી ન હોય તો મરી જવાય. બાકી કીડીથી હાથી સુધી બધાને મારો નાથ પેટ ભરી દે છે. આપણે હશું તો આ દુનિયા હાલશે, કઈ છે નહીં રામ. એટલે મહાપુરુષોએ તમને મને આ મોટી મોટી કરીને અમારા ઘરે બૈરું કપાતર હોય તો આ બોલાય. આ કૌશલભાઈ મને ફોન ઉપર ફોન કરે, આજ તમને જે લાગતું હોય, આજ મારી 11મી રાત છે આ સ્ટેજ ઉપરથી. તમને ભરોસો આવતો હોય કે ન આવતો હોય, મારે કોઈ ખુલાસો કરવાની જરૂર નથી. 16 તારીખથી એક ધારો લાગટ શું. મેં કીધું આરામ કરવો, બાપુ રહેવા દો. એ કે પણ બાપુ આવ્યા વગર છૂટકો નથી, આવ્યા વગર છૂટકો નથી. કાલ મારે છેક કચ્છમાં ગાંધીધામ જવાનું છે. કહેવાનો મારો માં ભગવતી ખોડિયાર શક્તિ આપે, તમારો ભાવ પ્રેમ તમારી લાગણી છે એ મને શક્તિ આપે. અને અમારે બાકી તો હું મને અમારી અહીંયા કેટલા કે રોજ હાલો જા મરી જઈશ મરી કે તમે ક્યાં જીવવાના છો? અમે તો 5 જણાને આનંદ કરાવીને મરવાના. તમે એમ નામ કોઈ ગામમાં તમને કોઈ 100 ગ્રામ હળદરે નથી આપતું. તમને કોણ ઓળખે? અરે રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સદાધારમાં પાડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. તમારું પાડોશી હારું નથી બોલતા તો કૂતરા ને ગધાડા કરતા બે જ નથી તો આપણને સલાહ દે મરી જજો મરી. તો તમે જીવજો ના, અમે ભલે વ્યા જઈએ. હજી આવી સલાહ દેશ બોલો. ઘરનું હારું માણા હોય ને તો બાપુ જીવવાનું. તમે આ એમના હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર આવ્યો હોય ને એમ કહો ઘરે ભલામણા હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવાડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીન પજાવું. અરે બૈરું હારું ન હોય તો બાપુ જિંદગી બેકાર થઈ જાય. હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર. ત્રણેય પક્કા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા ન આવે. હા, બૈરામ ઠેકાણું ન હોય, હગામ ઠેકાણું ન હોય. ભાઈબંધ બાપુ બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે. શું ભાઈબંધ ને ગુડવા? કૃષ્ણ ને સુદામા જેવી ભાઈબંધી હોવી જોઈએ રામ. ભલે ને ખાવા ધાન ન હોય પણ આ હાકલો એનો મોડો ન હોવો જોઈએ. એટલે મારે છે ને બેહવું તો મોડું, કારણ કે કોઈ કલાકાર બાકી હોય ને એટલે મને કીડિયું ચડે. અને મને હું બધાને જ્યાં જાઉં ને એમ કહું મને છેલ્લે રાખો ને, એટલે મારે પલ્લો લાંબો હોય ને તો મને મજા આવે. મારું એન્જિન ગરમ થાય તો મારે મૂકવું પડે. ભલે મારી ઉંમર જે હોય બાપુ, મને આમ દોણામાં જતું એવું લાગે ને એટલે બાપુ મારા આંતરડા તોડી નાખું, મને કોઈ ફરક નથી પડતો. મને એમ થાય કે કાંઈક મને ગુરુ મહારાજે આપ્યું છે ત્યાં દુનિયા મને સાંભળે છે ને મેં ક્યાં તમને પૈસા આપ્યા છે. પણ મને એવો ખુમારી છે કે મારા મા બાપે મને જે આપ્યું છે, મારા ગુરુ મહારાજે મને જે આપ્યું છે, અને દુનિયાના છેડે મને બધા સાંભળે છે ખૂબ ખૂબ. અને બીજી વાત કે મારા વિડીયા તમે જોતા હોય એમાં હું કોઈથી બોલ્યો નથી. લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો. મારે આની કોઈ જરૂર નથી. અને 2 હાથ વાળા શું લાઈક કરે? 1000 હાથ વાળો જેથી લાઈક કરે તેથી ભૂખ ભાંગે. ભલામણા શું લાઈક કરવાની ભિખારી વેળા કરવાના હોય આપણે એવી કોઈ. અને મેં આ વિડીયા તો આ તો અત્યારે આ બધું છે એટલે આમાં આપણે ગમે એટલું સાનું રાખવું હોય તો રહે નહીં. મને ખબર જ નથી ને વિડીયા બહાર પડી ગયા. તમને જે લાગતું હું કોઈ દાંત નથી કઢાવતો. મને ખરેખર હું મારા આત્માની સોગંદ ખાઈને કહું છું, મને ખબર જ નહોતી મારા વિડીયા હાલતા જ. બોલો, એ ભલે મારી માં ભગવતી ખોડિયારે કર્યું છે, હું એવું નથી કહેતો, પણ મને એવો શોખ નથી કે આ દુનિયા મને જોવે. હા, મારી હાજરીમાં મને સાંભળે અહીંયા બાપુ હું મારી જે મારી પાસે હોય ને હું પીરસી દેવા રાજી છું. બાકી હું મને એમ થાય કે લાઈવ હોય તો સારું. ઘણા બધા આમ કરે આમ કરે, મને કાંઈ ફરક નથી પડતો. મને ઘણા એમ છે કે પ્રોગ્રામ જાય ને કે ફેસ થવું છે, મેં હું 24 કલાક ફેસ જ હોઉં છું. શું ફેસ થવું છું હવે? ભલા મારે અંદરથી ફેસ થવાની જરૂર છે. મહાપુરુષો એ કહે છે જીવનનું પરિવર્તન હોવું જોઈએ. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો અને હામા કાંઠે બાપુ દુનિયામાં જો પીર થઈને પૂજાઈ જતો હોય, જીવનના પરિવર્તનની જરૂર છે.
દેખાવ કરવાની કોઈ જરૂર નથી. હું કોઈની ઈર્ષા ભાવ મારી નથી. કારણ કે એ જે સમય પ્રમાણે ભગવાને આપ્યું છે ખાવો પીવો વાપરવાની મોજ કરો. બાકી મને મારો કહેવાનો મિનિંગ કે આપણે જે કરવાનું હતું કરી લીધું. એટલે હવે હું હવે હારો ન લાગુ. બાકી હોવાનું ધરીને પહેરી લીધું, બધું પહેરી લીધું, ધોકાય ફેરવી લીધા, મારે ખાઈ લીધું, બધું કરી લીધું. પણ સારું થયું મારે જીડ્યો. સંતોની કૃપા, સંતોના ચરણોમાં વંદન છે બાપુ કે મને આ દુનિયામાં માણા બનાવ્યો. ને કાં આપણે ઉપર હોત ને કાં માલપા હોત, તમારી યાદ ન હોય. અત્યારે અમને મોઢામાં લાકડા પડે દરબાર હોય તારે ઘરનો હું પૂરા મોડો ભેગો થયો ને કે આ ટ્યુશન અમારે અહીંયા રાખવાનું હોય તમારે, તમને આવડે બાજતા. પણ આ દુનિયા બાપુ દો રંગી દુનિયાના શું તમે હું ધોકા ધરવા ભલા મને. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં કે હું એકાદ બે ભજન લઈને પછી આપણે બેનને સાંભળવા છે. કારણ કે હું ભજનનો કલાકાર છું. માતાજીના ગરબા બરબા મને નથી આવડતા. અને તમારા પાસે મને બેઠવું હોય પડશે, સાંભળવું હોય પડશે. એ વાતે પાકી છે. હું માતાજીનું કહું કે પિતાજીનું કહું, તમારે સાંભળવા તો પડશે જ. સરદાર બાપુની એક વાણી છે. સરદાર બાપુ મોમેડિયન હતા. અત્યારે બધા વાતો કરે હિન્દુ આમ ને મુસલમાન આમ ને, બાપુ એવું કઈ છે જ નહીં. ભલે જે માનતા હોય ને જે વિચારતા હોય વિચારજો, મને કઈ ફરક નથી પડતો. બાકી હું એમાં બહુ માનતો નથી. હું મને કોઈની હારે કઈ તકલીફ નથી. કોઈ સમાજ હોય, ગમે સમાજ, ગમે વ્યક્તિ, ગમે પક્ષ, ગમે ધર્મ, ગમે મને કોઈ ફરક નથી પડતો. મને એમ થાય હું બધાનો છું ને બધાય મારા છે, બસ મરી જવાનું છે. વાત પાકી છે. કોઈએ ભગવાને ઉપરથી ઘા નથી કર્યા કે એ દરબાર, એ પટાલ, એ ભરવાડ, એમ કોઈને કઈ નાખ્યા નથી. બધાને માણા બનાવ્યા છે, જો માણા બનતા આવડે તો. હા, મહાપુરુષો કહે છે કે માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે. સદગુરુ વગેરે બાપુ માણા ન બની શકાય. લોઢું હોય ને, લોઢું હોય ને પારસમાં ડેટો એટલે હોનું થઈ જાય એવું મહાપુરુષો કહે છે. પણ માણા નો એને માણા બનાવવો હોય તો એના માટે તો સદગુરુ જોવે. સદગુરુ સિવાય માણસ ન બની શકાય. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 ન મટે, બ્રહ્મણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. પણ શબ્દ વાગવો જોઈએ. એક પીપળીનો બાપુ સવારામ સાહેબ બજાણામાં વાણી કરે, સુરતા કોઈ સુગળ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેઠે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો બાપુ. બજાણાની જેલમાં બેને પૂર્યા ને તેથી હળાહળ કળિયુગમાં બાપુ બજાણાની જેલ 50 થી 60 વર્ષની વાત, કોઈ 500 વર્ષની વાત નથી. હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડે કયું ભજન કર્યું છે. ભજન એમના સમજાય એવી વાત જ નથી. રામ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથી નું લગાડ્યું. તે હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હા, હાથી નું શું કામ લગાડ્યું? હાથી નું માથું આવડું હોય, આ ફીટ થાય, તમને કેમ લાગે? એટલે આ બધું મગજમારી વાળું છે એમ તો પાછું. અને આના માટે સદગુરુ જોવે. આ એમ નામ સમજાય એવી વાત નથી. એટલે જય હો બાપુ. આ હાલી ભરવાને પાણી પાણી, આ હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડી પિયરિયું મારે જાઉં સાસરીએ, છોડી પિયરિયું મારે જાઉં સાસરીએ. એમાં શરમો મને જાની જાની, એમાં શરમો મને જાની જાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની જય હો જય હો ઘડી નો ચાલે ચાલે વીતી જાય છે જુવાની જુવાની વીતી જાય છે જુવાની જુવાની જો આમાં સતાર બાપુએ લગ્નની વાત કરી છે પણ આપણે કર્યા એ નહીં એમાં તો ઘૂંસ થઈ છે એટલે એ કરવા જોઈએ મેં કર્યા છે એટલે ઘૂંસની ખબર પડે ને પણ ખરેખર આ લગ્ન છે ને બાપુ સવારામ બાપાએ કીધું સુરતાના શબ્દની જે વાત છે ને બાપુ એ વાત છે આ લગ્ન તો ઠીક છે એક પ્રકૃતિના નિયમ પ્રમાણે ઈશ્વરે જે કંઈ સર્જન કર્યું છે એ તો કરવું પડે તો ખાલી આનંદ કરાવું છું પણ આ લગ્ન ઈશ્વર હારે કરવાની વાત છે કારણ કે બૈરું આપણને ભગવાને હારે નથી આપ્યું આપણે અડધું ગામ લઈને ઘોડું લઈને ગયા હતા એટલે બૈરું પછી કે તેલનો ડબ્બો ખૂટી ગયો તો લાવી દેવો પડે કારણ કે આપણે ઊભું કર્યું એમાં પછી ઘરની વાત ઘરમાં રખાય એ ડાખા ઘરમાં વંટોળિયા ન સડાવે અમારે એક ભાઈ અહીંયા ઘરમાં વંટોળિયા સડ્યો એક વાત કરી દઉં તમને આ જોક્સ બોક્સ નથી એવું બનેલી વાત છે નામ ન લેવા બધું લાઈવ હાલે વળી સવારે કોઈક ફોન કરે એ પતિ પત્ની રહેતા હતા ને એ બેન ઘરનું કામ કરે ભાઈ ખેતીનું કામ કરે એટલે બેન રસોઈ બનાવતા હતા એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું હોય છે બેનને તે કે પાપડ શેકી નાખવું બે જણા ખાઈ જાય એ પાપડ શેકીને રસોઈ બનાવી દાળ ભાત શાક ને રોટલી જે કંઈ બનાવવાનું હતું અને ઓલો વાડીએ આવ્યો અને આવીને પછી બેઠો હાથ પગ ધોઈને બેને બધું જમવાનું આપ્યું હવે આપણને ધણીનો પાવર હોય જો સાનામાના ખાઈ લેતો વાંધો નહીં પણ વંટોળિયો એને જ ચડાવ્યો એની વહુને કે આ પાપડ ભાંગી દે એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા એ કે તું મારી વહુ છું હું તને કહું એ કરવું પડે એ કે પણ મેં ક્યાં ના પડી હું તમારી વહુ નથી એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો આપણા બૈરા આપણે મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય રોજ બુસ્કોટના બટન તોડીને ઘરે જતા હોય ન ખબર હોય કે આને કોણ પાછો લાવે રોજ એ કે સારા મને ખાઈ લો દેકારા કરોમાં અને નકામાં કે રોતાય નહીં આવડે ઈ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે બે હવે કે સમાધાન કરવા હવે પાપડ નો ભાંગે તમારાથી બૈરા રે અરે કેટલું છોડીને બાપુ દીકરીઓનું સમર્પણ છે હું એટલા માટે બેનોને કહું છું કે તમારો જે ત્યાગ છે ને તમારું જે સમર્પણ છે ને એને સલામ કરવી પડે પણ બાપુ તમે જો મર્યાદામાં રહ્યો હતો કહેવાનો મારો મિનિંગ એ છે કે ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે હજારો દાખલા લ્યો અને તમે જો મર્યાદા હું તમને એક રામાયણનો દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા એ વનમાં ગયા હતા અને લક્ષ્મણ રેખા દોરીને પછી ગયા લાંબી વાત છે પણ ટૂંકામાં કહું
એ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એમનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ઘોડો હતો. એ જે શિવ ધનુષને ઘોડો ઘોડો કરીને ફરતા હતા ને માં, ઈ સ્વયંવરમાં રાવણ તલ જેટલું હલાવી નથી. કોઈ રાવણ કેવી રીતે લઈ શકે? પણ આજની દીકરી માટે કેળો પાડ્યો છે જે લક્ષ્મણ રેખા ટેપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી આપણે બધા સાંભળ્યું હોય, પણ એકની એક રામાયણ સાંભળીને કામ શું છે? જો મારી વાતનો કોઈ ઊંધો અર્થ ન કરતા. કોઈ રામાયણ મને નથી ગમતી, રામાયણ તો મને બહુ જ ગમે છે. હું રામાયણના એક બે પ્રસંગો તો હું કહું ને કહું જ. રામાયણનો વિરોધી નથી, પણ હું કહેવા હું માગું છું કે રામાયણની વાત તો એકની એક જ છે ને. અયોધ્યા નગરી દશરથ રાજા ને 5 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આજ કે બીજું કઈ? તો હું સાંભળ કરવું? પણ રામાયણ છે ને, રામાયણ એ તમને મને એક કેળો હોય ને, એક કેળો, એ કેળા ઉપર દુનિયા હાલતી હોય ને ત્યાં સુધી જે કેળો ઉજળો રહે. એ 400 મહિના વ્યા જાય ને એટલે કેળામાં બાપુ હાલે એવું ન રહે. એમાં કેળો ઉજળો રાખવા માટે રામાયણ ચાલુ છે. પણ આપણા ઘર સુધી રામાયણ આવવી જોઈએ. એક વક્તા બાપુ વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની વાત કરે, અને ઘરે આવ્યા પછી આપણા ભાઈ ભાઈનો વિરોધ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ રામાયણનો કોઈ મતલબ નથી. નારાયણ દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે તો બાપુ રામાયણમાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારના, સાજિંદાના, તમારા તો ખિસ્સા ખાલી થાય. રામાયણ આપણા ઘર સુધી લાવવાની વાત છે. રામચંદ્ર પરમાત્મા કે હરણને હોનાનું હરણ હતું કે મારવા ગયા. હોનાના હણિયા હોય કોઈ દી? તો આપણે અહીંયા તને હણિયું આવ્યું હોય તો આપણે હોત એમ કે ન હોય. તો રામને ન ખબર પડે, આપણને ખબર પડે, રામને ન પડે. પણ કેળો બતાવ્યો છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ બહુ મોહ વાયા દોડવાની જરૂર નથી. બાકી મારો નાથ કીડીથી હાથી સુધી બધાના પેટ ભરે છે. રામ એટલે લગન છે ને, લગન એ આપણે આ કરવા જોઈએ, બરોબર છે. અમુક અમુક બિચારા દુઃખી થયા છે ને અમુક અમુક ફાયવા છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બે માણસ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે ને. અહીંયા કંઈક પેઢીએ બાપુ ઉજળી થાય કંઈક. એટલે સતાર કહે છે, પિયુજી વિનાનો મને ઘડી નો ચાલે ચાલે, વીતી જાય છે જુવાની જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની આ હાલી ભરવા. વાતો બતાવી સાની સાની એને, વાતો બતાવી સાની સાની એને, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની.
પછી હુનર કરો હજાર તો આખી જાડા ભરે કોઈને છોડે નહીં અને ઈ ભલે ઈ હોય ભગવાન કરમ કોઈ દી હા બાબુ હા કરમ કોઈ દી કોઈને છોડે નહીં અને ઈ ભલે ઈ હોય ભગવાન સિનાઈ પીપળે એ ઓલો ભીલે લઈ લીધા આશીષભાઈ ને આશીષભાઈ ચોવટિયા આ ઓર્ગોનિક ખરેખર બાપુ ગૌરવ લેવા જેવું છે તમારા સમાજનું એક ઘરેણું છે ભાઈ જોકે ઘરેણું છે પણ અમને સુરતથી લાંબા કરશે એવું લાગે એ આવ્યા તારના મને કહે છે એક ભાઈ ગાડી નંબર છે T10 GJS 4020 નડે છે નડવાનું બંધ કરો બાપા એક GJ13 JR 4020 આ ગાડી હટાવવાની છે રઘુભાઈ હરિભાઈ ચોવટિયા નડાળા 3 દિવસના વરિયાળી સરબતના દાતા 11,000 રૂપિયા રોકડા ધન્યવાદ જોરદાર તાળીઓથી વધાવી લ્યો ખરેખર આવા દાતાર તો અહીંયા જ જોવા મળ્યા અમારે અહીંયા 100 રૂપિયા નથી કોઈ દેતું જો કે એવું કહેવાય નહીં ને કે મને એમ થાય કે આટલા બધા દે છે ધ્યાને દેતા જ હોય તે ખોટા તો ન જ હોય આટલા માણસ વચ્ચે ખોટું નામ ન હોય પણ ખરેખર બાપુ દિલથી સલામ કરું છું ભગવાને આપ્યું પ્રમાણ છે અને માં ભગવતી બાપુ આનું 4 ગણું કરીને તમને આપે એમાં કાંઈ ઘટે નહીં ખરેખર તમને વાપરતા આવડે છે ખરેખર ધન્યવાદ છે ભાઈ મહાપુરુષોએ કીધું કે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ આ તમે જે કંઈ આપ્યું છે ને આ જે કંઈ ભગીરથ કાર્ય કરો મને ભુવાજી કહેતા હતા અમારે આગળ વખતનો પ્રોગ્રામ હતો તે દિવસના કે અમે તમને અહીં લાવવા હાટું મથતા હતા પણ મેં કીધું માની મરજી જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ન આવી શકાય અને આજ જે થયું એ મેં કીધું ઉજાગરો જે હોય તે કૌશલભાઈને ના ન પાડી ગયું મેં કીધું આજ માનો પ્રેરણા થઈ અને આ મારે આવવાનું થયું પણ આ જે કંઈ કર્મ કરો છો ને તમે આ અમને જે આવડે છે અમે કર્મ કરીએ છીએ તમને સાંભળતા આવડે છે એ મોટી વાત છે ને કે સાંભળતા જ નથી કોઈ કઈ આપણે વાત કરીએ કે એ તો સાંભળેલું છે બીજી વાત કરી કે એ તો સાંભળેલું છે એટલે પછી તું કાં તો બોલ ને કાં બોલવા દે જીવનમાં સાંટો તો પીડ્યો નથી તમારે આ ઉતર્યો આ સાંભળ્યું શું સાંભળ્યું છે આ કાને સાંભળવાનું આ કાને કાઢે એક પહેલાના સમયમાં છે ને સારી મૂર્તિ હોય મોજડી બનાવે ભરતકામ કરે સારું કાંઈ કાર્ય હોય ને કંઈ પણ કોઈ કલા કારીગરી હોય એને રાજમાં આપવા જાય એમાં એક ભાઈએ 3 મૂર્તિ બનાવી અને એ 3 મૂર્તિ લઈને એક રજવાડામાં ગયો અને આમ બાપુ એક જ હરખી હો 3 મૂર્તિ ઊંચાઈ લંબાઈ વજન ડિઝાઇન કલર એક જ હરખી અને રાજાની સામે આમ મૂકી કે બાપુ આ રાજમાં એક દેવા માટે આ મેં મારી હાથે મૂર્તિ બનાવી છે અને રાજમાં તમને દેવા આવ્યો છું એટલે એને એમ થાય કે રાજમાં કંઈક મને પુરસ્કાર વધારે મળે એટલે કે આની કિંમત શું એટલે એને કીધું કે આના 10 રૂપિયા આના 100 રૂપિયા આના 1000 રૂપિયા દરબારે કીધું કે પણ મૂર્તિ તો 3 હરખી જ દેખાય છે કે બાપુ આ તમારા બધા રોટલા કૂટાઈને પૂછો આમાં કઈ ખબર પડતી હોય તો મફતના જ ખવડાવો છો ને અમને એમને કોક આમાં કંઈ ખબર પડે બધા કોક ઊંચી કરે ને કોક વજન કરે ને કોક આમ કરે ને આમાં કે કાંઈ ફરક જ નથી તો કે આના 10 આના 100 આના 1000 કેમ એ કે તું કે ને એ કે રોવું હજી એક અખતરો કરું એક મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને આઈનકોના કાનમાં નીકળી કે બાપુ આના 10 રૂપિયા પછી બીજી મૂર્તિ હતી ને એના કાનમાં નાખીને મોઢામાં નીકળી એ કે બાપુ આના 100 રૂપિયા અને ત્રીજી મૂર્તિ હતી ને કાનમાં નાખીને આમ પેટમાં વહી ગઈ ને એ કે આના 1000 રૂપિયા એ કે પૂછો તો હવે આમાં કઈ ટપા પડ્યા એ કે આ બધા મફતનું ખાઈને કોઈ ટપા ન પડે તું કે ને એ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખીને 10 જ આવે
અને આવું સારું સાંભળી અને કોકની પાસે સારી વાત કરે ને મોઢેથી એના હો આવે, અને સાંભળીને જે જીવનમાં ઉતારીને એના 1000 આવે. આપણે 1000 વાળી નહીં થાય પણ 10 વાળી ન થતા, કોક 100 વાળી જેવું થાય ગયો. આ મૂર્તિઓ જ છે, ઈશ્વરે એક બનાવેલી મૂર્તિ જ છે ભલામણા. ઈશ્વરની જે કૃપા આપણી ઉપર છે ને એની તો આપણે શું વાત કરીએ ભલામણા. વાલમ લાઈફસ્ટાઈલ પ્રાઇવેટ લિમિટેડ જયમીનભાઈ ચોવટિયા તરફથી 1,11,111 જોરદાર તાળીઓથી બતાવ્યો. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. વાહ વાહ વાહ, ખરેખર ધન્યવાદ છે ભાઈ. ઈશ્વરની એવડી મોટી બાપુ આપણી કૃપા છે, આપણે કોઈ ઈશ્વર સામું ધ્યાન જ ન કર્યું. ને કે આમાં બેઠા છે બાપુ, આ નહીં પણ આખી દુનિયામાં એક મોઢા જેવું કોઈનું બીજાનું મોઢું નથી. તમે જુઓ, એક મોઢા જેવું બીજાનું કોઈનું, લાખો કરોડોની સંખ્યા છે ને માણાની કે ગમે એની, પણ એક જેવું બીજું છે નહીં. આ કલાકાર કેવો હોય છે? અરે તમે માણાની ક્યાં હતું, આ ફિગર બાપુ કોઈના એક નથી. ફિગર એ કલાકાર કેવો, માથાના વાળ જેવી લીટીઓ મારી પર બનાવી છે, એની આપણે કોઈ દી વિચાર કર્યો? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા બધા. આ ગામની રામજી મંદિર, આ ખોડિયાર માની મૂર્તિ નથી દેખાતું કઈ? હવે ત્યાં જાય ને તો પાછા એમ કે 500 રૂપિયા આપો તો વીઆઈપી દર્શન કરાવી. તો આ બેઠી ઈ જ છે અહીંયા, 500 કોમ ગુડાવશો? જોવો તો ખરા હાલ્યું, દર્શન કરવાના 500 રૂપિયા, પાછા અહીંયા ધક્કા મારનારા 4 હોય, હલો ઝટ હલો ઝટ. આ આપણા ગામમાં છે એ છે બાપુ. મેં ખટારો હાંક્યો, આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં. રામ ઘરે જીવતી જાગતી જે માન બાપની મૂર્તિ છે એને હાચવો, અને આપણી માં જે કુળદેવી છે એને હાચવો. કાંઈ બીજું ભલે દુનિયા જોવા જેવી છે, કોઈ ન જાય એવી કોઈ મારી વાત નથી. દુનિયામાં હું આ મને દુનિયાએ જ બધું શીખડાયું. આ દુનિયામાં રખડ્યો ને એમાં જ આ બધું મને જોવા મળ્યું. અનુભવ મને દુનિયાએ જ કરાવ્યા. પણ મારો કહેવાનો અર્થ શું છે કે દુનિયા તમને ટોચે ચડાવી દે, હાથી ઉપર બેહાડી દે, ત્યાંથી પસાડી દે. ઉપરનું રહ્યું એકાદું ગઈ દો, તમે ગઈ દે તો તમે આવતારો. ના ના તો આવતારો. ના ના મને તો, કારણ કે આમાં આટલા બધાની ફરમાઈશો અલગ અલગ આવે તો મરી જાય એમ. ના ના હમણાં એ બે તમે જ લઈ લેજો, બરોબર? કે બેન ગાતા હોય તો બેન ને આપણે આપી દઈશું. મને ફરમાઈશ આપે તો મને ગાવું ગમતું જ નથી. ખોટું ન લગાડતા, કારણ કે સાયકલનું હેન્ડલ તમારા હાથમાં, પેડલ અમારે મારવાના. પ્રતિકભાઈ ડાયાભાઈ ચોવટિયા તરફથી 1,51,000 મુંબઈ. વાહ વાહ, મુંબઈની કમાણે. અમારે એક ભાઈ કહેતા હતા કે મુંબઈમાં કૂતરા કે પૂંછડી ઊભી હલાવે, તો કાં કે જગ્યા જ નથી. એ મુંબઈમાંથી આટલા પૈસા આવે. ધન્યવાદ ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. ખરેખર મોજ આવે હો ભાઈ. અને ખરેખર તમને જોઈને મને આ 10 રાતનો 11 રાતનો થાક ઉતરી ગયો. કારણ કે એ જ મજા છે ભાઈ. જે ભાવ છે ને, પ્રેમ છે, આજ મારો નાથ પ્રગટ થાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ હોય ને આ મારા નાથને આવવું પડે, માં ભગવતીને આવવું પડે. પ્રેમ છે એ જ મોટી વાત છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. કોક નાના માણાની આંતળી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ રહે છે. કોઈ વેમ હોય તો, નાનો માણા તમને મને કરી ન કે તુલસી હાય ગરીબ કી કદી ને ખાલી જાય, એ મુઆ ઢોર કે ચામ છે બાપુ, લોહા ભસ્મ હો જાય. કોઈની દુઆ લઈ ન શકો તો કંઈ નહીં, પણ કોઈની કદુઆ ન લેતા કોઈ દી. હા, બની શકે તો સપોર્ટ કરજો, ન સપોર્ટ કરી શકો તો એને કોઈ દુઃખી ન કરતા. કારણ કે કોઈને ગરીબ નથી રહેવું, બધાને પ્લેનમાં ફરવું છે. પણ અહીંયા નથી થમાતા, ટિકિટ તો મળવી જોવે ને. એટલે વારા ફરતી બધાનો વારો આવશે. અને જે ઉપર છે ને, ઉપરની મજા નથી, આય તો પાછું આપવું જ પડે. આ એ પ્લેનમાં કંઈ અહીંયા ઉપર ન રાખે, કારણ કે એના માટે આ નીચે જે છે ને એ સત્ય છે, ઉપર છે એ બધું ખોટું છે. તમે ગમે એટલા પગથિયા ચડો ને અહીંયા ઉતરવું તો પડે જ. નીચે રહ્યો એટલે ક્યાંય મગજમારી ન થાય. બહુ ઊંચા ચડવાનું ન બહુ ગોછો. હા, નીચા રહ્યો ને. હું તો એમ કહું કે અમે તો ક્યાંક પ્રોગ્રામમાં જાય ને તો અમે જે પહોંચ્યા ન હોય ને તો આખો સ્ટેજ ભરાઈ ગયો હોય. પણ એમ તો તમે મંજીરા વગાડો કે ના, ગાવ છો કે ના,
બેન જો તબલા પેટી કે ના, તો અમે કીધું અમને બે અવાજ ને અમારા હાટું બનાવ્યું છે, તો આમ ભીહેન બેહે પડખે, આપણે આમ બેહવું પડે. ગામ ના હોય ને કહેવાય નહીં, અને એમાં પછી થોડા ઘણા છૂટા આપ્યા હોય, એના છોકરા હોય, એટલે એમને અમે બધું આ કર્યું છે, એટલે અમારે તો શાંતિથી જ બેહવું પડે. પછી ગામના કોઈક આવે તો કે સરપંચ આવ્યા, થોડોક આખો બેસ, પછી થોડોક ખેડે, પછી કે અમારા ધારાસભ્ય છે આખો બેસ, એમ કરતાં કરતાં જોડામ કાઢે, એના કરતાં પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય. પણ આખું બેહવું જ નથી, બધાને ધરે ચડવું છે. અમે અહીંયા આવ્યા છીએ ને, કાંઈકનું સાંભળવું પડ્યું છે, ત્યાં આ સ્ટેજ એમ નામ નથી મળતું. ના તમારું ગામ છે, અહીંયા આવીને એક વખત બોલો જ ખબર પડે, લોહીના ધબકારા વધી જાય, જે બોલવું હોય ને ફે થઈ જાય. આ તો નાકાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી એકીશ. હા, એવી વાત નથી રામ. અને આ બધું આજે હું વાત કરું છું ને, એ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું, એટલે હું તમને સાથી ઠોકીને કહું છું, મા બાપને સાચવજો, જિંદગીમાં જો વ્યવસ્થિત જીવવું હોય તો. બાકી ન સાચવો તો મને કાંઈ ફેર નહીં પડે. એ મા બાપ દુઃખી થાય તો તમારા મા બાપના કર્મ એવા છે કે તમારા કર્મ એવા, તમારી પેઢી તમારી સેવા નહીં કરે. પણ માન બાપને છે ને, આ છે ને એ જ આપણી કુળદેવીઓ છે. આ દેવીઓથી જ કુળ વધે. આ દેવીઓને સાચવશો ને એટલે ખોડિયાર તો બાપુ એના ચારે હાથ તમારી માથે રહેવાના. બાકી આને નહીં હાચવું એટલે ઓલી તો એ તો એને પછી ધાર્યું છે એ કરશે જ. અને બેનું ને એ જ કહું છું, બેનું નહીં દે કે તમારો પતિ છે એ જ તમારો પરમેશ્વર છે. હા, ભલે તમે હરો ફરો મોજ કરો, ત્યાં ન જાઓ એવી વાત નથી, પણ પતિથી વિશેષ બીજું કાંઈ હોય નહીં તમારા માટે. નૈતિકભાઈ હરીશભાઈ ચોટિયા રાણપર 1,21,000 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવી લ્યો. વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. એટલે હું વાત કરતો હતો કર્મની, કે કર્મે લખ્યા કિરદાર કોઈ દી છઠ્ઠીના શું કરી. જોકે મને આમાં બહુ ખબર નથી પડતી કર્મની, બધા કહે છે એટલે મારે કહેવું પડે, કંઈક સાચું હોય છે. પણ કર્મની મને ટપા નથી પડતા, એટલે હું તમને પૂછું છું કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારી સુખી છે. આ તમારા મારા બધાને અનુભવ છે, તમને બધાને દેખાય છે. બીજી વાત, રામને આપણે અગરબત્તી કરી છે, મંદિર બનાવી છે, બાપુ રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું તો શું કર્મ છે. મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માના ધર્મપત્ની મિથિલામાં રહ્યા ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને ગઈ ત્યાં સુધી એક દી હારો ન ઉગ્યો. એ દીકરીનું શું કર્મ છે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વને જે બનાવી શકે, તમે અને હું આખી દુનિયાનું હેન્ડલિંગ જો કરી શકતો હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ કૃષ્ણ પરમાત્મા વિંધાઈ જાય તો એનું કર્મ શું. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? જાણે છે બધા, ઉતારવું કોઈ નથી. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ, મહાપુરુષો બેઠા હતા. અને દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે, તો શું એનું કર્મ. અરે ગંગા જેવી જેની જનેતા હોય થઈ થાવીને થશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની જે પ્રતિજ્ઞા તોડાવે રણમેદાનમાં, એવા મહાપુરુષને છેલ્લે બાપુ પોતાનું મૃત્યુ આવે ને, મૃત્યુમાં યમના દૂતને એમ કે અત્યારે તું વ્યો જા, 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ. એટલે મને આમાં ટપા નથી પડતા. હશે તો ખરું જ કંઈક આ સંતો બોલ્યા કે ખોટું ન હોય, પણ હું જોઉં છું હારું ક્યારું આ દુનિયાના નકરા ખિસ્સા ફાડીને કાઢી લેશે, એ હિલોળા કરે છે. ભલે શેડે પછી જે થતું હોય, ઘણા પછી એમ કે ઓલા ભવમાં, એટલે એ ભવમાં મને ટપા. આજનો આ કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય. આ મળ્યો એ ભવ સુધારી લો. અને કોઈને આમાં ખબર છે જવાનું ગમી હોય, આવ્યા ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરું. આ સાધુ સંતો નથી કહેતો, આ બીજા બેઠા એમાં તમે આવ્યા છો ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો. તો શું આ મગજમારી કરવી જ જોઈએ. માણસ જન્મે દીદી 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, લઈને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં. રામ આનંદ કરો, હિલોળા કરો, હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે છે. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન, જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. લોહી પીવે રિયા રિયા, અમારું અમારું. આ ચોકીદાર છો, માલિક નથી આના.
આ ચોકીદાર જ છો, માલિક હોય તો ભેગું ન આવે. ચોકીદાર હોય ને પછી ગઈઢો થાય રિટાયર થાય બીજો રાખે, એમાં આપણે ગઈઢા થાય પછી છોકરા આવે, એ ગઈઢા થાય એના છોકરા આવે, માલિક કોઈ છે જ નહીં, વેમમાં રહેતા જ નહીં. ચોકીદાર છો, તમને આપ્યું છે વાપરો, ખાઓ પીવો, મજા કરો ને મરી જાઓ, મુકતા જાઓ, બસ બીજું કાંઈ નથી આમાં. અને મને તો એમ થાય ભલા મને જીવે એવું હોય. તમે જુઓ તો છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર્લર જ ચડ્યું નથી, જીવે એવું નથી. પણ આપણે જે સંસ્કૃતિની પથારી ફેરવી છે ને ભાઈ, એ દુઃખ છે. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠ બેઠી ખાય, માણા ડીસું લઈને રગડે, એક ભજીયું નાખજે, થોડાક ભાત નાખજે, થોડીક દાળ નાખ. જુઓ તો ખરા દી ઉઠાડ્યો. હવે નથી લાગતું? ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપડા 2 લીટરના વાવળિયામ ખપી જાય છે. તમને મને દેખાય છે આ તો એક, તમે ભલે દાંતમાં કાઢો, પણ આ બાપુ એક દુઃખની વાત છે, સારી વાત નથી. આ ગાયું રોડમાં જ રખડે, કૂતરા તમે જુઓ તો બંગલામાં છે, જોડા શોરૂમમાં છે, પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે. જુઓ સંસ્કૃતિની. આપણે તમે જુઓ આપણા મા બાપ ગઢા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા, પણ સંસ્કૃતિને ડાઘ ન લાગવા દીધું. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું, એટલે જીન્સમાં માથા વ્યા જાય, એવડા એવડા પાકા હોય એવા પહેરે. બોલો અમારા ઓલા દીકરા આવડા પહેરે ને પછી બેટા આવા તેમ પહેરતા હતા, ખબર નહોતી બેટા આવું ટાણું આવશે ને, કે મેં હાંસવીને રાખ્યા હોત તો મેળ પડી જતા. અત્યારે અમારો હોય તો તમારે શું જોવો તો ખરા. માથામાં વાળ કપાય, વાળ આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય, એટલે પછી શું તમારે સાબિત કરવું છે, મને તો એ નથી ખબર પડતી. એમાં મોટી સિટીમાં જાય ને તો આમ હાલ્યા આવે તો ખબર જ નથી પડતી, બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. બોલો અરે આમ હોય આમ શું સંસ્કૃતિની પથારી ફેરવી છે આમ આપણે બધા ભેગા થઈ. કહેવાનો મારો મિનિંગ વાપરો, ખાઓ પીવો. હું તો એમ કહું રોજ કાજુ બદામના શાક બનાવીને ખાઓ, ચોખા ઘી લાવીને ખાઓ. પણ હવે બાપુ એવું હું જો અમારી આ સુરેન્દ્રનગરમાં એક વેપારીની દુકાને હું બેઠો હતો ને, તે વેપારી વાતમાંથી વાર નીકળીને એ કે રોજ સુરેન્દ્રનગરમાં 20 ટન ભરીને હોપારીની ગાડી આવે, રોજ ડેલી 20 ટન. પછી ભલે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું છે, પણ 20 ટન હોપારી એટલે 1000 મણ હોપારી થઈ. હવે આ ભેંસું ખાય છે, આ 1000 મણ હોપારીયું ભેંસું ખાય છે. એક આપણે શિવનું મંદિર હોય અને શિવના મંદિરની આપણે પ્રતિષ્ઠા કરીએ, એ ભોળાનાથની મૂર્તિને બનાવનારો માણા, લાવનારો માણા, પ્રતિષ્ઠા કરવાવાળો માણા, મંદિર બનાવવાવાળો માણા, એના જે કંઈ વિધિને જે કંઈ મંત્રોચ્ચાર કરીને બેહાડવાવાળો માણા, અને પછી આપણે એને પગે લાગીએ. હવે એ શિવલિંગ હોય એની માથે કોઈએ દૂધ ચડાવ્યું હોય, ગંગાજળ ચડાવે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી, 4 સ્ક્વેર સિગરેટનું પાકીટ ચડાવ્યું. વિચાર કરજો, એક વિચારવા જેવી વાત છે. તમારી અને મારી બનાવેલી મૂર્તિ છે, અંદર બેઠો એ હાથમાં એમ કહે છે કે ભગવાન છે, એની માથે ચડાવાય નહીં. એવું તો નથી લાગતું કે આ શિવ ભોળાનાથનું આવું જીવતું જાગતું શિવલિંગ ભગવાને મારા બાપે આ બધું આપણને આપ્યું છે ને, એની માથે આપણે શાનો અભિષેક કરીએ આપણને નથી ખબર પડતી. વ્યસન તો બાપુ કરતા જ નહીં. અમારે તો અહીંયા 100 વીઘા પી ગયા ભાઈ જઈ. હા, અને બાપુ બરબાદી છે. મારા પૈસાનો કંઈ નથી પીતા તમે. જોકે અહીંયા તો મને ભુવાજી વાત કરતા હતા કે એવું કાંઈ છે નહીં, પણ આ તો કોઈ હોય તો આની વાત છે. બરબાદીના જ નિશાન છે, સમજી લેજો. હા, એ કરતા કરાય જ નહીં. પૈસા દઈને ગાંડું થવું એ ધંધો ન કરાય. એટલે કરમની ગતિ છે ને એ બાપુ કંઈ સમજી નથી કોઈ હક્યું. એટલા માટે એક વાણી કરીને પછી આપણે બેનને સાંભળીએ અને ભાઈને સાંભળશું. એટલે કરમની વાત મારે એ કરવી હતી કે રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. આપણે એક લગ્ન હોય ને બાપુ, મુહૂર્ત જોવરાવી અને પછી લગ્ન જોવરાવ્યો હોય તો એ જાનના ખટારા ઊંધા પડે. તો શું મુહૂર્ત ખોટાય છે કે જાનમાં બેઠા છે એ બધા ખોટાય છે? જીવન છે ને હળવું ફૂલ કરી નાખો, બહુ ઊંડા ઉતરવાની જરૂર જ નથી. અને જેટલા ઊંડા ઉતરશો ને એટલા દુઃખી જ થવાના. એક હાથી હતો ને, આમ પાણી પીવાઈ ગયો હાથી, તેને એમ કે થોડુંક અંદર જવું, અંદર ગયો ને ખૂંચાણો. ભારે જનાવર મહેનત કરવા માંડ્યો એમ વધારે ખૂંચાવા માંડ્યો. 2-3 કૂતરા એનકોરથી આવ્યા, એટલે 2-3 કૂતરા જોયો ને, 2-3 એનકોરથી આવ્યા, 2-3 એનકોરથી આવ્યા. તો હાથીને એમ થયું કે કૂતરા ભેગા થાય છે તો મને કાઢશે.
પણ ખરેખર કૂતરા શું કામ ભેગા થયા ખબર છે એ કે આ નીકળી ન હોય કે મરી જાય પછી બધા ભેગા થઈને ખાઈ. રાજા બુડે ને પ્રજા નો તારી શકે એમ તમારું મન રાજા જેવું હોવું જોઈએ. રાકા કોઈથી બાઈ ન કાઢે, રાકા તો ધક્કા મારે. સમયની બલિહારી છે. તમને મને તમને ભગવાને આપ્યું હોય ને તો કોકને ઉપયોગ થજો. ખાતમ આઠમનો તહેવાર હોય ને ઝૂંપડામાં કોક રહેતા હોય, બાપુ એ તો તમે કાજુ બદામ ખાવ છો, એને પાર્લેની ખબર નથી. લુગડા વગેરેના છોકરાઓને એક પાર્લેનું પડીકું આપો ને બાપુ, એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદ મળે ને બાપુ, એ ખટારાને ઠાઠામ કરી ગયા હોય તોય મારો નાથ ન મારીએ કે રામ કરવાની જરૂર તો આ છે. બાકી તો ત્રાજવું લઈને બેઠો છે. દિવાળીનો તહેવાર હોય ને તો પૈસા વાળાના છોકરા હોય ને 2 રૂપિયાનો એક ફટાકડો લાવે, ફોડવા હાટું ઝૂંપડામાં થા કરવા પડે. એ 2 વાળા લાવી ન શકતા, લાવ્યા એ ફોડી ન શકતા. ભગવાનને ખબર છે કે તું બેટા લાવ્યો ને તમ તાર આ ભલે ન લાવી શકે પણ ફોડવાના દાવડા આ જ તે એને થા કરવા પડે કે તું ફોડી કે લાય બાકા ન શું ફૂટે. જળ લઈને દિવાળી મૂકે ને ફૂટે ને ઓલો એમ કે 2 વાળો લાવ્યો તો એ ફૂટ્યો, ઓલો એમ કે આપણે ફોડ્યો એ ફૂટ્યો, ઓલો આમ રાજી થાય, ઓલો આમ રાજી થાય. એ ત્રાજવું લઈને જ બેઠો છે. કોઈને ઓછું વજુ કરવાની જરૂર નથી બાપુ. બધા મજા અમારા કોઈ વખાણ કરવાની જરૂર નથી. આ તમે બેઠા છો એટલે અમે બોલી ને શું આ એમ દાંડિયા લઈ તમે છો એટલે અમે ઉજળા છે. અમારે કોઈ એવો પાવર વેમ કરવાની જરૂર નથી. એટલા માટે મહાપુરુષો તમને મને કહે છે કે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, ઈ પણ વનમાં જાય. માતા સીતાને દીદી કલંક લગાડ્યો, માતા સીતાને કલંક લગાડ્યું. રાવણ વન મારો ભવિષ્યમાં જે માંડ્યું તે જય હો. ભીમ અર્જુન ને સહદેવ ને કુળજી 5મા ધર્મ બરી સભામાં સતી દ્રૌપદીજીના શિર તો વેરે લૂંટાય ભવિષ્યમાં જે માંડ્યો તે
ઈશ્વરી સતી છે અપાર. 2500 રૂપિયા મુકેશભાઈ ગોબરભાઈ ચોવટિયા ખારેજિયા વાકોના જોરદાર તાળીથી વધાવી લ્યો. 2500 રૂપિયા રોકડા. માનજો મુક્તિ થઈ ભવિષ્યમાં. જય હો. આ તાલીઓથી બતાવો આને શું કહેવાય? ડોલર કહેવાય. વાહ મોજ, વાહ મોજ. કોઈ નાયા કામ નહીં આવે, આવશે નહીં લગાર ભવિષ્યમાં. જે માંડોઈ તે, જે માંડોઈ તે. ખોડિયાર ને મને આવી યાદ કરે. જનની જનની વાયદા એને ખમાઈ કે જે, એને ખમાઈ કે જે ખોડલી. ખોડિયારમાંનો પ્રસંગ છે એટલે એક ભેળિયાની બે કડી લઈ લઉં, પછી બેનને આપણે સાંભળવા છે. સૌજીભાઈ અર્જણભાઈ ચોવટિયા 5000 રૂપિયા જોરદાર તાલીથી વધાવી લો. ધન્યવાદ, ધન્યવાદ. માં બાપુ ખોડિયાર માં છે ને બહુ જબરજસ્ત વાત છે એની, કારણ કે મામડિયા ચારણની દીકરી હાથ આવડ જોગળ ધોગળ સાસુભાઈ બીજભાઈ હોલભાઈ આ ચિઠ્ઠીઓ એકારે ભેગી કરી રાખો ને પછી એકારે બોલી નાખીશ. વચ્ચે મારી કેસેટ કપાઈ જાય. 5100 રૂપિયા રસિકભાઈ મોહનભાઈ ચોવટિયા ગોરવિયાળી. 5100 રૂપિયા જોરદાર તાલીથી વધાવી લો. આ ચિઠ્ઠીઓ એકવાર ભેગી કરી રાખજો પછી હું બોલી નાખીશ. તમ તરત બધાને બોલીશ, કારણ કે આમાં પછી અમારે બોલવાનું કંઈક આટવડું થઈ જાય ને તો પછી કોઈ ફોન અમને કરે, તમને ન કરે, એટલે અમારે પછી બીવું પડે. આ બધું બનાવ્યા પછી તો બધા ઘોષણા છે, પણ હવે આધુનિકતા છે એમાં કોઈનું કંઈ હાલે નહીં. 7 બેનો આવડ જોગળ તોગળ સાસુભાઈ બીજભાઈ હોલભાઈ માં ભગવતી ખોડિયાર
એ હાથ બેન અને એક મેરખ્યો ભાઈ એને સરપદોષ થાય અને હાથે બેનો બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે મારા બાપ, અમારી હાથે બહેનોનો ઉતારો વિયો જાહે, અમારો ભાઈ વિયો જાહે તો અમારા હાથેના હાથમાં જોતા હોય તો લઈ લે, પણ મારા ભાઈને કઈ ન થાય. ભાઈ અને બહેનના બાપુ નાતા બહુ અતૂટ છે રામ. ભગવાને ભાઈ ને બહેનનો જે પ્રેમ છે ને એને હાથ ધોઈ નાખ્યા. પણ એટલા માટે હું બહેનોને હાથ જોડીને વિનંતી કરું કે બાપુ એક સહેજે મોડું પગલું ન ભરતા, નકર તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે બાપ, જીવીએ નહીં શકે મરીએ નહીં શકે. એટલે મારી વિનંતી, મારી વાતને તમે અત્યારે ન સ્વીકારો તો કાંઈ નહીં, ઘરે બેઠા પછી કદાચ તમે તમારા આત્માને પૂછજો બોલો દરબાર કહેતો તે વાત સાચી છે ખોટી, તમારો આત્મો તમને હા પાડે તો સ્વીકારવાની, નકર નહીં સ્વીકારવાની. 18 વર્ષ સુધી જો બાપુ મા બાપ એક સંતાન માટે, દીકરી માટે કોકના ભેગા, અત્યારે તો નથી કોઈને જરૂર પડતી, નકર કોકના ભેગા હાથી રહેવું પડે, કોકના ગુલામી કરવી પડે, કોકના કામ કરવા પડે. અને દીકરી કે એવા કપડા લઈ દે, દીકરી કે એટલા વાહન લઈ દે, દીકરી કે એવા મોબાઈલ લઈ દે, અને એવડો ઉછેર કર્યા પછી બાપુ ગમે એના ભેગી બાપુ એ દીકરી જદી હાલતી થઈ દીધી મા બાપના કાળજામાંથી શું વીતતી છે. હું ના પાડું છું, તમે જિંદગીમાં બાપુ કોઈ દી સુખી નહીં થઈ શકો. માન બાપના કાળજા જીધી બાળ્યા તેથી આ દુનિયામાં બાપુ આ માં ભગવતી ખોડિયારે તમારી આંગળી ન પકડે એ આપણી ગેરંટી. માના ને બાપના કાળજા ઠારો જો વિધિના ચકડા ફરી ન જાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. માન બાપને પૂછીને કરો, જે કઈ કરો ને તમને મોજ આવતી હોય કરો, પણ મા બાપને પૂછો. તમે ન પૂછી શકો તો બેનપણી દ્વારા પૂછાવરાવો, ભાભી દ્વારા પૂછાવરાવો, પણ પૂછ્યા પહેલા બાપુ તમે એમનામ પગલું ન ભરો. એવા બાપુ એવા કાંઈક મા બાપને મેં કળકળતા જોયા છે, આપણો આમ આત્મો રોવે કે હા, આમને જાવું ક્યાં આવે. બહુ મોટી દુઃખની વાત છે આ. કઈ હું કહીશ ને દુનિયા સુધરી જશે એવી કોઈ વાત નથી, પણ મેં હમણાં કીધું એમ એક તમારી મારી ગમે એની દીકરી હોય, દીકરી તો દીકરી છે બાપુ. હું તો એમ કહું સમર્પણની મૂર્તિ છે બાપુ, મમતાનો મહાસાગર કહેવાય દીકરી તો. ઘણી નથી દીકરાને લગ્ન થાય ને પછી વહુ આવે ને તો ડોસ્યું ને બોસ્યું બધી ભેગી થાય. હાલો જેટલો કરિયાવર લાવી જોવો, હાલો જેટલો લાવી ના કરતા જેટલું મૂકીને આવી છે જો ને બાપા. હે પોતાની જન્મ ભૂમિકા છોડી દે, પોતાના માતા પિતાને છોડી દે, પોતાના પારકા કરે ને પારકાને પોતાના કરે બાપુ, એને દીકરી કહેવાય રામ. દીકરી તો દીકરી છે ભલામણ. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે રામ, પણ માં જેવી માં હોવી જોઈએ ભાઈ. એક સાણના પોચકા હાટું 60 વર્ષના ડોહાના મોઢા તોડી લીધા હોય એ દીકરીની વાત નથી કરતો. અરે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી રામાયણ ને ગીતા હું દીકરીઓને એટલે કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દોડા. હારા દીકરા તો થાય, રામાયણ ગીતા વાંચો. બાકી તો કે ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દીકરો દે ગોદામમાંથી કાઢી, એની માટે વાવણી કરવી પડે રામ. હારા દીકરા બાપુ હું તો આજે કહું ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, કોઈ સમય બમય ફેર્યો નથી. મને તો એમ થાય સતયુગ કરતા હતા અત્યારે સારું છે. સતયુગની વાત હું સાંભળી તો આપણા રૂવાડા ઉભા થઈ જાય, તો એના કરતા અત્યારે સારું નથી. લઈને બૂસ મારી દે લો, કોઈ નથી મારી નાખતું. સારું નહીં, કોઈ કાંઈ ભડાકો નથી કરતું. ઓલા તો તમે જોવો બાપુ એક ગુરુ મહારાજના બાપુ દેણા ભરવા હાટું બૈરા વેકવા પડ્યા, મોરધ્વજ રાજાને કરવત મુકાવવો પડે, સગાળસાને દીકરો કાપવો પડે, જલારામને બૈરું આપવું. જોકે અખતરો કોઈ ન કરતા, પણ આ તો વાતું અમે કરી આનંદ કરાવું છું. આટલા બધા બેઠા છો, શિબી રાજાને હોલાને શું હગવું થતું હતું મને કોક તો કહો, શું હગવું શું થતું હતું? આશરાના ધર્મમાં તો બાપુ દેહ અડાણે મૂક્યા છે મહાપુરુષોએ, એમ નામ નથી દુનિયા એના ગાણા ગાતી. એટલે એક મા ભગવતીના ભેળી અને 2 કડી કરી અને પછી બેનને સાંભળી, કારણ કે મારે સમય મારો વધતો જાય છે, હવે મારો લિમિટ બહાર જાય સમય, પણ મારે એટલે જ મોડું બેહવું. એટલે 10 થી 10 જ મિનિટ કે વધીને 15 મિનિટથી વધારે નહીં, નાખવો હોય નાખી દેજો પૈસા. એટલે આ હમણાં ભાઈએ કીધું ને એમાં અહીંથી એમાં લેવાનું નથી, એટલે લઈ જવાના પણ આમાંથી નહીં.
હા હા, હું બીજા જેવું નથી કહેતો કે અમારે નો ખપે નો ખપે નો ખપે તો છોકરા શું ખાય. એટલે લઈ તો જવાના જ છે બે ધડક, પણ આ નાખો એમાં નથી લેવાની. હા, હું તો કહું જ છું. અને બીજી વાત એ કહું કે તમે બાપુ આ જો સંસ્કાર નો આપ્યો તો આવા અમને રૂપિયા ન આપશો. મારા જેવું તમને ઉઘાડું કોઈ નહીં કે. એક જો આપણે આવા ધર્મના કાર્ય કરતા હોય ને આપણા ઘરે જો આપણો ધર્મ ન આવે, આપણે મા બાપને કદર ન કરીએ, મા બાપ છોકરાની કદર ન કરે, હાહુ વહુની કદર ન કરે, વહુ હાહુની કદર ન કરે, તો આવા પ્રોગ્રામ રાખશો નહીં. હું ના પાડું છું. અમારા આવા પૈસા જોતાય નથી. અમને તો બાપુ એક દી હુવા નથી દેતા, અમને તો ડટે ડટા આપે છે, કાંઈ ઘટતું નથી. પણ એ અમને ખબર છે કે 10 રૂપિયા બાપુ છોકરા નથી આપી શકતા, તમે અમને લાખો રૂપિયા આપો છો. હું ના પાડું છું કે જીવનમાં ઉતરે નહીં તો કોઈ ખોટા પૈસા ન નાખો, બગાડશો નહીં. મને ઘણા કલાકારો મારા મિત્ર એક બે છે ને એ મને ફોન કરે, મને કે આવું ન બોલાય. મેં કીધું બોલાય. સાચું તો બાપુ હોનાના ગમે એટલા ટુકડા થાય ને એની કિંમત ન ઘટે, બોલાય. ખોટું એ ખોટું જ છે ને ભલા મને, તમે શું વાત કરો, ખોટું એ ખોટું. બાકી તો અમારી નીતિ સાચી છે તો અમને મા ભગવતી ગમે ત્યાંથી આપી દે. એવું નથી કે તમે આપો ને અમારું હાલે. મેં હમણાં પહેલા કીધું મારી પાસે જમીન જાગીર ઘોડા ગાયો ભેહું વાહન ને બધું છે. અને કોઈક દીક આપણે મહેમાન થજો, હું કાંઈ મોટી મોટી કરું એવી વાત નથી. સુરેન્દ્રનગરથી 5 જ કિલોમીટર સેટું છે ને આપણે હોય ને તમને આવકાર આપવું એમ નહીં. આપણી ગેરહાજરીમાં કોઈક દીક મહેમાન થજો ને જો રોટલા ચા પાણી સિવા જાય તો આપણા ભજનમાં ધૂળ પડી ભલામણ. સંસ્કાર તો એવા આપા. મારા આવડા છોકરા છે ને તમને જો જય માતાજી ન કરે મારા દીકરાના દીકરા તો બાપુ ગાવાનું બંધ કરી દેવાય. એ પહેલા આપણે પાડવા પડે. એ બાપુ આપણી કોરી પાટી છે એમાં એકડો આપણે કરવો પડે. દીકરાને આપણે કહેવાય કે બેટા મહેમાન આવે એને જય માતાજી કરી. એમ મારા 5-6 ફૂલડા છે પણ એને કહેવું ન પડે કે મહેમાન. મારે તો તારા પ્રોગ્રામમાં કેટલાય મને પૂછવા આવે ને અમુક પત્રકારો આવે ને ઓલા આવે ને પેલા આવે, પણ એ મારા દીકરાના દીકરા આવે દીકરીઓ આવે બાપુ પહેલા જય માતાજી કરવાના. એ કઈ નાતના છે ને કયા ગામના છે ને એ પછી બધું મને પૂછે વયા જાય પછી દાદા કોણ હતું. હું એમ કહું બેટા એ પ્રોગ્રામનું નક્કી કરવા આવ્યા હતા, પણ જય માતાજી તો કરે જ. અને એ એટલે હું આ મોટી નથી કરતો. હું એમ કહું છું કે આ પહેલ આપણે પાડવા પડે. તમારે સંતાન હોય ને સંસ્કાર એમ મળે, આની દુકાને નથી મળતા. દુકાને મળતા હોત તો આ પૈસાવાળાના છોકરા આપણા હાટું વધવાય ન દે. ઉભા વાહડા જેવા રખડે છે 45 વર્ષના, કોઈ દીકરીએ નથી દેતું. શું કરવા પૈસાને? કોઈ મતલબ નથી રામ. સંસ્કારની જરૂર છે અને સંસ્કાર હારી જનેતા હોય તો જ આવે. દુકાને મળતા હોય તો અત્યારે જ્યાં આપણે હાટું કઈ વધે ખરું આય કાંઈ ન વધે. એટલે માનો એક ભેળિયાની 2-3 કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. મળ્યામાં તું જોગણી અનમાડી જપે તિહારો એ માડી અખંડ ને તારા દીવાવળે એ માડી ખોડા આજ મારી ભલે એવો ઢાળે મારી તમે ભલે ઢોળે ભગવતી જય હો જય હો.
મારી વિષ્ણુ જય વણોને બ્રહ્માએ પીજીઓ એ બ્રહ્માએ વણોને વિષ્ણુએ પીજીઓ અને ભગવતી ખોડ એ માટે વાણી એ મારી રાજપરાણી એ ભે રે ઓઢો રે માં તમે બેણીઓ એ મારી ભલે એ ઓઢો રે માં તમે મારી તારા ભીડી જામાં ચાંદો ને સૂરજ કડા મારી તારા ભીડી જામાં સૂરજ ને કડારીઓ મારી ભગવતી ખોડ એ માટે વાણી એ ભલે રે ભલે 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 રે ઓઢો રે ભગવતી માં ભેણીઓ એ ભલે રે ઓઢો રે માથી મોટું કોઈ નહીં તું કોઈ નહીં અનજણ ધાર કે જગદીશ એ તું સૌને નમાવે એ મારી અંબા આગળ આવ્યા મારી ધીદે સીધી દે ચમાવટી ધીદે વંશ મારું ધીદે વાકવાની મારો દેશ જ્ઞાન દે ચીખમાં ધ્યાન દે ભય વચન દે સંબોધાની દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ ગાણી એ કુટુંબ સહિત દે સજન સે પ્રીત દે જંગ માં જીત દે માં ભવાની માં જંગ માં જીત
માં ભવાની માં જંગમાજી બોલ ખોડિયાર માત કી જય. હવે આમાં નામ આવ્યો છે બોલી જાઉં. 11,000 રૂપિયા મગનભાઈ પોપટભાઈ ચોવટિયા અમૃતવેલ, કેશુભાઈ નાથાભાઈ ચોવટિયા કોટડા પીઠા 5100 રૂપિયા. 11,000 રૂપિયા વિપુલભાઈ ખોડાભાઈ ચોવટિયા વાકુના ખારચિયા હાલ જુનાગઢ. 11,000 રૂપિયા નરસિંહભાઈ નાગજીભાઈ ચોવટિયા હનુમાન ખારચિયા. 5100 રૂપિયા પરસોત્તમભાઈ નાગજીભાઈ ચોવટિયા હનુમાન ખારચિયા. 11,000 રૂપિયા વિપુલભાઈ મનુભાઈ ચોવટિયા નડાળા. 5100 રૂપિયા પરસોત્તમભાઈ નાથાભાઈ ચોવટિયા. જોરદાર તાલીથી વધાવ્યો. ધન્યવાદ ધન્યવાદ. બોલ માં ભગવતી ખોડિયાર માત કી. હવે આપણે બેનને સાંભળીએ. એમને એકવાર જોરદાર તાલીથી વધાવ્યો બેનને. જોકે મેં વધારે સમય લીધો. મારે એ જ વાંધો પડે છે. હું પછી પાછું બોલતા નથી આવડતું, એ માથા કૂટશે. અને બોલવાનું નામાસણ હોય, ભજનનું નામાસણ હોય. 2 કડી આવે ને તો એમ કે હવે એક બાકી રહી, હવે એક રહી. આમાં પાછું કંઈ તેમ કહી ન હકો, ચારે પૂરું થાય છે એટલે ટાઈમ વધી જાય એમ. એટલે બેન આવો.